બેન હા કીર્તિ બોલ. હાલો હાલો હા હાલો. હા હા આપણું એવું કેવાનું થાય ખજૂરભાઈ ને ફોન કરીને કહી દેવાનું ભાઈ નહીં બરાબર. એમ નહીં, જો આ બધી વસ્તુ છે કેવું છે ખબર, એની પર્સનલ લાઈફ કહેવાય. મારી વાત સાંભળો લાલભાઈ, 6 મહિના થયા કીર્તિ પટેલ વોન્ટેડ માં છે સુરતના કેસમાં. 6 મહિના થયા. ઈ ઈ માણસે ઉપર મને કેર છો લાલભાઈ, બોલો. 2 કરોડ ની હમ, ખંડની એની વાત માંગી એનો સાચી. કેસ કર્યો. બરાબર. ઈ મને 6 ખબર મહિના છે. થયા કીર્તિ પટેલ વોન્ટેડ છે. હાલો પણ ઈ પણ હું હું તમને કીર્તિને સમજો, હું હું બેન તમને ગેરંટી આપું લાલભાઈ, ઈ કેસમાં હું કોઈ દી હાજર નહીં થાઉં ને કઈ નહીં કરું. ઈ કેસ એમને નો પતાવું ને, તમે આ મને બેન માનો છો ને, હા તો એકવાર બેન ઉપર ભરોસો કરી જો. હાલો, હા હું ભરોસો કરું, હું ના નથી પાડતો કે ધારો કે જો મારા ખજૂરભાઈ એમ ભાઈને કહી દે. ત્યારે નીચું જોવું પડે ને એવું કામ આ બેન હા. નહીં કરે. સમાધાન કરું ને હમ. તોય મારા ભાઈને પેલો ફોન કરીશ. બોલો પછી કઈ હા બરાબર 100% ની વાત છે. હા હે લાલભાઈ, સમાધાન કરે ને કીર્તિ પટેલ, રેકોર્ડિંગ નહીં કરો બેન, મારો ભલે ભાઈ, મને સમાધાન કરવું ને. હમ. ને ભલે મારે કઈ બેન જો હું દ્વારકાધીશ ના આમ ખાઈને કહું, મુરલીધર ના આમ ખાઈને કહું કે મને કઈ મોટો થવાનો શોખ નથી. પેલી વાત ઈ ને હું સત્યનો સાથ આપે કે જો હજી હું તમને કહી દઉં કે જો ઈ જગ્યાએ ખજૂરભાઈ સત્ય છે તો હું ખજૂરભાઈ આઈને રહી બેન. લાલભાઈ નું વાલ એટલું કહું છું, બીજું શાક નહીં તો કાઈ નહીં, ખાલી સહકાર આપો. એને રત્ન એવોર્ડ જોઈશે. હા, શું હા. એને રત્ન એવોર્ડ લેવો છે સેવાનો. હા. લાલભાઈ છે ને લાલભાઈ, હમ. એ લાલભાઈ બધા વિડીયો બનાવી સત્ય બનાવે છે. બરાબર, એમને લાગે તૃપ્તિબેન ગઢવી અને અપેક્ષાબેન પંડ્યા એક બ્રાહ્મણ સમાજની દીકરી છે અને એક ગઢવી સમાજની દીકરી છે. મિત્રો આજે મને એમ થાય કે કેમ કોઈ બોલતું નથી. હું ગઢવી સમાજને કહેવા માંગુ અને બ્રાહ્મણ સમાજને કહેવા માંગુ, આપણી બેન દીકરી વિશે કીર્તિ પટેલ જેમ ફાવે તેમ વર્તન કરે. તારી બેન દીકરી બીજાની કોઈની બેન દીકરી નથી. તું અત્યારે બીજાની બેન દીકરીને ટાર્ગેટ કરે. આજ વખતે તને મૂકવાની જ નથી. હું બ્રાહ્મણ સમાજને કહું છું ને ગઢવી સમાજને કહું છું, ભલે તમે બોલો કે ના બોલો, લાલો આહિર બોલશે. આને બહુ શોખ છે ને બધાની બેનું દીકરીઓને ટાર્ગેટ કરવાનું. હું 18 વર્ષને કહું છું, પેલા તમે આ રેકોર્ડિંગ સાંભળો. આને બોર ક્યાંથી પડ્યું ને આ કીર્તિને સાંભળો. આ તો ખજૂર છે. આની પહેલા હજી હમણાં આની પહેલાનું નામ નથી લેતો આમાં અને ફોનમાં. જો આપણે શું કરવાનું છે લાલભાઈ ખબર હે? હવે ચોખ્ખું કહેવાનું છે કે જો તારા મેટર બંધ કરાવી હોય ને તો તું અમને આટલા રૂપિયા દે. અમારે ગરીબોના ઘર બનાવવા છે ઈ પૈસેથી. મિત્રો આને પૈસા નો મળ્યા કીર્તિને. કીર્તિના ખજૂરભાઈ કે અથવા ગમે એને પૈસા આપી દીધા હોત ને તો આ મેટલ અહીંથી ક્લોઝ થઈ જાય. હું 18 વર્ષને કહું, આ એટલું ફેલાવો કે 18 વર્ષને કહેવા માંગુ બધાયમાં ફેલાવવું જોઈએ. આ કીર્તિ પટેલની ઓકાત ખબર પડે. આ તોરબાજ છે, મોટી તોરબાજ. બેનું દીકરીઓને ટાર્ગેટ કરીને પૈસા કમાય. ને હજી કહી દઉં, તને જેટલો શોખ છે ને એટલો મને હવે હું અરેન્જ મેરેજ તો કળિયુગની દેન છે. બાકી જોવા જઈએ ને તો ત્રેતામાં રામ, દ્વાપરમાં કૃષ્ણ ને સમુદ્ર મંથનમાં લક્ષ્મીજી અને સૃષ્ટિના આરંભમાં મહાદેવજીએ પણ પ્રેમ લગ્ન જ કર્યા હતા અને એ જ શીખવ્યું હતું. તો આજે આ પ્રેમ લગ્ન બદનામ કેમ છે ને એ તમે કોમેન્ટ કરો. કે ભાઈ પૂરું મૂકી દેવું, આમ છે તેમ છે, સમજાણું? એ આ ડેલ્યું નહીં, સમજાણું? એ હજી તને કહી દઉં હું કે ભાઈ કીર્તિ પટેલથી બીવાની કોઈને કઈ જરૂર જ નથી. એ મિત્રો આનો હું તો એમ જ કઉ છું કે આનામાં ધ્યાન ન દેવાય. હારા માણા હોય એને બદનામ કરે. ઘણા લોકોને બદનામ કરેલા છે કીર્તિ પટેલે, સમજાણું? ને કીર્તિ પટેલ તારા અમુક મારી મેરે પ્રૂફ પણ આવ્યા. હું બધું તને કહેવાનો છું. તારી ત્રણેય બેનું ક્યાં ગોલા ખાવા જાતી છું ને બક્કા, એ તને કેવા આપો છો ફોન ઉપર તું. પૈસાની મને વાત કરે જ ને, આ બધી મેટર જ પૈસાને લીધે ચાલુ થઈ છે. 31st આવી છે, બેનને પાર્ટી કરવાની હોય અને ચૂત મારીની પાસે પૈસા નથી એટલે આખા ગામમાં ભીખ માગે અને બધાને દબાવે. અને તું કોને મળીને તેલવાળાને આને તેને બધું પટેલોને બધું કરત ને તું જાતિવાદ, તારી ગાણ મરાઈ જશે. મારી પાસે બધા રેકોર્ડિંગ આવે જ છે, ઓન ધ વે, ફ્લાઇટમાં આવે જ, પેન ડ્રાઈવમાં. ચૂત મારીની પછી મને શું કે, જો મને કે ફોન ઉપાડ, બાકી બહુ મોટું થઈ જશે. જવાબ દે મારા, મને ફોન ઉપાડ. મેં કીધું કીર્તિ હું ઓફિસ છું,
નીકળે એટલે કોલ કરું, ગાલ ના બોલીશ. મને કે તારું બધું ગોતી લીધું છે મેં, મા બાપે એવું કીધું હતું એમ, હાલ લઈ જાઓ મારા મા બાપ પાસે, છે પ્રૂફ બોલો એનું, બાકી હું કેસ કરું છું તારા ઘરે જઈને. તારી ઉપર ઓલરેડી 150. આ ખાસ કીર્તિ પટેલની ફ્રેન્ડ માટે, પુત્રી માટે વિડીયો, બરોબર. ઈ મને એમ કહે છે કે તે વિડીયો કેમ કાઢી નાખો, ડિલીટ કરી નાખો તે વિડીયો. મારા ફેમિલીને તકલીફ ન પડે ને એટલે મેં વિડીયો કાઢ્યો હે, બાકી મારે કોઈથી કઈ લેવા દેવાય નથી, બરોબર. અને ખજૂરભાઈ વિશે લડવું પડે ને તો મંજૂર હે, તો લડીશ, બાકી મારી ફેમિલી માટે મેં વિડીયો કાઢ્યો, બાકી મને કોઈથી ફેર નથી પડતો. અને આ લાગુ પડે ને એને વટથી, અને આ લખીને મોકલસ ને તું જી, બરોબર. મેં તને હાઈમાં મેસેજ નાખ્યો હે, તું બરોબર તારી ફેક આઈડી હે, બરોબર. તો તું રૂબરૂ મને એમાં ફોન કર, મેં તને ફ્રેન્ડ કરી હે, બરોબર. તું મને ફોન કર એટલે એનો જવાબ દઉં તને. તમારે એ શેડારીથી કાંઈ ન થાય, હો. ગમે એમ તો તમે રાંડું એટલે રાંડું જ, હો. હા. દોડી મને કાલે પેદડો કહેતી હતી, ચૂત મારી નહીં, તારી ઓકાત તો જો પેદડો. 1.5 લાખ પગાર છે, હું કોઈ પાસે પૈસા લેવા જાઉં? તારી કરતા તો મારી વાય ભારી, એનો 2.5 લાખ રૂપિયા પગાર છે, બિચારી શાંતિથી નોકરી કરે. બીજી એક વાત કહું, વાઇફથી યાદ આવ્યું તો, એક કોક આણે કીર્તિએ નંબર આપ્યો તો હમણાં, મેં આ સ્ટોરી મૂકીને, આ તો મારું તો કાલનું બતાવું છે, મારું છે, કીર્તિ ખચ્ચર. જો સમાધાનની કેત ને, આ સમાધાનની વાત કરે છે, બરોબર. કોઈ આની પાસે સમાધાન કરવા જાતું નથી, આ બધા પાસે સામેથી જાય છે. આની હરકતો પબ્લિક તમને ખબર નહીં આ કેવી છે, ફાટલી નોટ છે ચૂત મારીની, ફાટલી. સાંભળો, આઈ એમ પ્રાઉડ ઓફ યુ ખજૂરભાઈ, યસ. કીર્તિ પટેલનું નામ ના જોડે. આ